देवताओं के प्रभु જોયું તો અમૃત આ તો વિષ નીકળ્યું, ઝેર નીકળ્યું. શું કરી? દેવતાઓને કહે, પ્રભુ કહે કે અરે દેવતાઓ, હું તો માખણ ને મિશ્રી ખાઉં, આ ઝેર તો હું પણ ના બચાવી શકું. ભગવાન શિવના શરણે જઈએ. બધા દેવતાઓ, દૈત્યો, ભગવાન વિષ્ણુ અને બ્રહ્મા સાથે એ બધાય ત્યાં બેઠા છે. ક્યાં ગયા ભગવાન? ક્યાં? તો શિવના સાનિધ્યમાં, કૈલાસમાં ભગવાનની સ્તુતિ કરી. પ્રસન્ન થયા મહાદેવ, દેવના દેવ મહાદેવ શિવ એટલે કલ્યાણ, બસ બધાનું કલ્યાણ કરે એ શિવ. ભગવાન પ્રસન્ન થયા. બોલો દેવતાઓ કહે, પ્રભુ આ ઝેર નીકળ્યું, વિષ નીકળ્યું. ભગવાન કહે કે વાંધો નહીં, જો તમારો ઉદ્ધાર થતો હોય, તમારું કાર્ય સફળ થતું હોય તો ઝેર પીવા પણ હું તૈયાર છું. અને ભગવાન એ સમયે એ ઝેરનો કટોરો હાથમાં લીધો. ભગવાન શિવે બરાબર એને પાન કર્યું અને કંઠમાં રાખ્યું. ક્યાં રાખ્યું? કંઠમાં. અને એટલે ભગવાન બોલે મહાદેવ